નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પોલીસના સિલેબસ મુજબ પોલીસ અને પીએસઆઈનો જે સિલેબસ છે એ મુજબ આપણે જીકે જીએસના જે ટોપિકો છે એ કવર કરવાના છે અને જેટલી પણ માહિતી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમામે તમામ માહિતી કોઈ છૂટી ન જાય અને જીસીઆરટી એનસીઆરટી તથા અન્ય જે ગ્રંથ નિર્માણની જે બુકો છે તો એને ધ્યાનમાં લઈ અને કન્ટેન્ટ બનાવેલ છે, તો એ તમારે ખૂબ જ ઉપયોગી થશે. તો લેક્ચર જોવાનું ચૂકતા નહીં. તો આજે આપણે શરૂઆત કરીશું હડપ્પા સભ્યતા. હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ ઘાટી સભ્યતા. તો હડપ્પા સભ્યતાનું બીજું નામ છે સિંધુ ઘાટી સભ્યતા. હવે આજે આપણે હડપ્પા સભ્યતા વિશે ભણવાના છીએ અને આ સિવાય જે વૈદિક યુગ એના પછી આવે છે તો એનો લેક્ચર આપણે યુટ્યુબમાં અપલોડ કરેલ છે. અને હવે પછી જે પણ જીકે જીએસના ટોપિક છે એ મુજબ લેક્ચરો મૂકવામાં આવશે. તો ચાલો શરૂઆત કરીશું. સૌપ્રથમ છે સિંધુ ઘાટી સભ્યતા. તો આનો સમયગાળો તમને પૂછે તો કે 2350 ઈસવીસન પૂર્વથી 1750 ઈસવીસન પૂર્વ, એટલે કે ઈસવીસન પહેલાંનો જે સમયગાળો છે એટલાનો, એટલે એ રિવર્સ ચાલતો હોય છે. જે બીસી હોય ને અહીંથી તો આ બાજુ એસી અને બીસી, અહીંથી જે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી જે હાલ ચાલે છે ઈસવીસન, અને એની પહેલાંનો જે સમયગાળો છે એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે. તો સિંધુ ઘાટી સભ્યતાનો જે સમયગાળો છે 2350 ઈસવીસન પૂર્વથી 1750 ઈસવીસન પૂર્વે. અને આનો જો પૂછે કયા કાળમાં, તો કે આદ્ય ઐતિહાસિક કાલીન. કઈ સભ્યતા છે તો આદ્ય ઐતિહાસિક કાલીન, એટલે કે એને ધાતુકાળ પણ કહેવામાં આવે છે. આનું બીજું નામ શું છે તો ધાતુકાળ કહેવામાં આવે છે. આમ જો જોવા જઈએ તો આપણે ઇતિહાસને 3 ભાગમાં વહેંચવામાં આવે. સૌ પ્રથમ છે પ્રાગ ઐતિહાસિક, બીજું છે આદ્ય ઐતિહાસિક અને ત્રીજું છે ઇતિહાસ. પ્રાગ ઐતિહાસિકમાં શું છે તો કે એની અંદર લખાણ પણ નથી જોવા મળતું અને લિપિ પણ જોવા મળતી નથી. આ ખાસ ધ્યાને રાખજો. આ જીકેના ફેક્ટ પ્રશ્નો છે કે પ્રાગ ઐતિહાસિક કાળ છે તો એની અંદર લખાણ પણ નથી મળતું અને લિપિ પણ નથી મળતી. ત્યારબાદ છે આદ્ય ઐતિહાસિક કાળ. તો એની અંદર લિપિ તો મળે છે પરંતુ એને ઉકેલી શક્યા નથી. એટલે કે આદ્ય ઐતિહાસિક કાળની અંદર શું છે તો કે લિપિ લખાણ આપણને જોવા મળ્યું છે પરંતુ હજુ સુધી એને ઉકેલી શક્યા નથી. જેમ કે સિંધુ સભ્યતાની અંદર જે લિપિ છે એ આદ્ય ઐતિહાસિક કાલીનની જ સભ્યતા છે, તો એની અંદર આપણને લિપિ જોવા મળે છે પરંતુ એ લિપિને હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. ત્યારબાદ છે ઇતિહાસ. તો ઇતિહાસની અંદર શું છે તો કે લિપિ અને લખાણ પણ છે અને તેને ઉકેલી પણ શકીએ છીએ. તો હવે ખાસ જોજો, તમને જો ટેલિગ્રામની અંદર વિદ્યાસફર 0.1 કરીને આપણી ચેનલ છે એની અંદર જો તમે જોઈન થાવ અને એની અંદર આપણે પીડીએફો હેન્ડરાઇટિંગની જે છે મૂકીએ જ છીએ, પરંતુ એના માટે તમારે સૌપ્રથમ લેક્ચરો અટેન્ડ કરવા પડશે. કેમ તો કે એની અંદર ઘણી બધી બાબત મેં ડાયરેક્ટ સિમ્બોલથી લખેલ છે તો તમને ખબર નહીં પડે. તો એના માટે કરીને લેક્ચર ખાસ અટેન્ડ કરજો. તો સૌથી જૂની જો ધાતુ કહેવામાં આવે તો કઈ છે તો કે તાંબો છે. સૌથી જૂની તાંબો છે. તો તાંબો અને ટીન આ બંને મળીને શું બને છે તો કાંસુ બને છે. એટલે આપણે કહીએ છીએ ને કે તાટી, આપણે યાદ રાખવાનું, તાટી મળીને શું બને છે તો કાંસુ બને છે. એટલે કે તાંબો અને ટીન મળી અને કાંસુ બને છે. તો આ સભ્યતાને કાંસ્યયુગીન સભ્યતા પણ કહેવામાં આવે છે. તો કાંસ્યયુગીન સભ્યતા જુઓના કેટલા નામ છે. સિંધુ ઘાટી સભ્યતા પણ કહી શકાય. હડપ્પા, સૌ પ્રથમ એનો જે નગર મળી આવ્યો તો હડપ્પા શહેર, તો હડપ્પા સભ્યતા પણ કહેવામાં આવે છે. કઈ કાળની છે તો કે આદ્ય ઐતિહાસિક કાળની અંદર એનો સમાવેશ થાય છે, જેને ધાતુકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સિવાય એની અંદર જો લિપિ લખાણની વાત કરે તો કે લિપિ અને લખાણ મળે છે પરંતુ તેને ઉકેલી શક્યા નથી. અને સૌથી જૂની જો ધાતુ પૂછે તો આ તો જીકેનો ફેક્ટ પ્રશ્ન છે, શું છે તો કે તાંબો. અને આ જો સભ્યતાને કહેતો કે કાંસ્યયુગીન સભ્યતા પણ કહેવામાં આવે છે. આ સિવાય બીજી એક વાત જે ફેક્ટ છે ખાસ ધ્યાન રાખવાનું કે લોખંડ જે છે એ લોખંડ આપણને જોવા મળતું નથી. એટલે કે જે સિંધુ ઘાટી સભ્યતા છે એની અંદર લોખંડનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. લોખંડની શોધ ક્યારે થાય છે તો કે જે મહાજનપદ જે આવે છે, ગણરાજ્ય આવે છે એની અંદર લોખંડની શોધ થાય છે. સૌ પ્રથમ નગરીય સભ્યતા છે. જો સિંધુ સભ્યતા જે છે ને એ સૌ પ્રથમ નગરીય સભ્યતા છે. આપણો જે ઇતિહાસ જે ભણવાનું ચાલુ કરીએ તો સૌ પ્રથમ ક્યાંથી થાય છે તો સિંધુ સભ્યતાથી શરૂ થાય છે. હવે સિંધુ સભ્યતાની અંદર સૌ પ્રથમ કઈ બાબત ભણવાની તો કે એએસઆઈ. એએસઆઈનો મતલબ શું તો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આનો ફૂલ ફોર્મ શું છે તો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ ખાસ ધ્યાને રાખજો. તો એએસઆઈના મહાનિર્દેશક કોને કહેવામાં આવે છે તો જ્હોન માર્શલ. પરંતુ એની સ્થાપના કોણે કરી છે તો કે એલેક્ઝાન્ડર કનિંગહમે.
ક્યારે? તો કે 1961ની અંદર. તો આની અંદર શું બાબત ધ્યાને રાખવાની? તો કે ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેના મહાનિર્દેશક પૂછવામાં આવે તો સૌપ્રથમ કોણ હતા? જ્હોન માર્શલ હતા. પરંતુ એની સ્થાપના કોણે? તો કે એલેક્ઝાન્ડર કનિંઘમે. શા માટે કરવાની જરૂર પડી? તો કે જ્યારે આ જે જૂના જે અવશેષો મળે છે જેટલા પણ, તો એ દરેકની જે ખોજ છે કે એના સંગ્રહ માટે કે એના માટે કોઈ પણ એક સંસ્થા તો હોવી જોઈએ. તો એના માટે કરી અને ASIની સ્થાપના કરવામાં આવી હતી. જે કે અભિલેખો છે, સ્તંભ લેખો છે, જે લિપિઓ કે જે કોઈ પણ અવશેષો મળે છે, તો એના માટે કરી અને એની એ વિભાગની સ્થાપના કરવામાં આવી છે, જે આપણે કહેવામાં કે પુરાતત્વ વિભાગ છે. તો હડપ્પા સભ્યતાની અંદર સૌ પ્રથમ 1921માં ફર્સ્ટ નગર કયું મળે છે? તો કે હડપ્પા, જેને સિંધુ ઘાટી સભ્યતાની શોધ કહેવામાં આવે છે. એટલે કે સૌ પ્રથમ નગર કયું મળ્યું? તો કે હડપ્પા. ક્યારે? 1921ની અંદર. કોણે શોધ કરી? તો કે દયારામ સાહનીએ શોધ કરી હતી. અને રાય બહાદુર દયારામ, એને કઈ ઉપાધિ મળેલી હતી? તો કે રાય બહાદુર દયારામ સાહની. એનું પૂરું નામ પૂછે તો કે રાય બહાદુર દયારામ સાહની તમારે યાદ રાખવાનું છે. તો ખાસ એક તો હડપ્પા સભ્યતા, આની અંદર હડપ્પા નગર અને મોહેંજો-દડો, આ બંનેની અંદર જેણે શોધ કરી છે ને ક્યારે ખાસ તમારે યાદ રાખવાનું છે. તો સૌ પ્રથમ 1921ની અંદર હડપ્પાની શોધ કે તો કોણે કરી હતી? તો કે દયારામ સાહની. આપણે શું યાદ રાખવાનું ખબર છે શોર્ટ ટ્રીક એની અંદર? કે આપણા ઉપર દયા કોણ ખાય? તો કે આપણા પપ્પા. દયા કોણ ખાય? તો કે પપ્પા. તો હડપ્પા કે તો દયારામ સાહની. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. હવે જે સિંધુ ઘાટી સભ્યતા છે એનો જે વિસ્તાર આપણને પૂછે, તો વિસ્તાર કે તો 13 લાખ ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલ છે. અને કયા કયા દેશની અંદર? તો કે ઇન્ડિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. એટલે કે આપણા ભારતની અંદર, પાકિસ્તાનની અંદર અને અફઘાનિસ્તાનની અંદર, આ ત્રણ દેશની અંદર વિસ્તરેલી છે. હવે એની અંદર સૌ પ્રથમ છે ઉત્તરની અંદર કે તો જમ્મુ કાશ્મીરની અંદર એક સ્થળ આવેલો છે માંડા. અને કઈ નદીના કિનારે? તો કે ચેનાબ નદીના કિનારે. તો ઉત્તરમાં એટલા સુધી છે. દક્ષિણમાં પૂછે તો કે દયમાબાદ. દક્ષિણમાં પૂછે તો દયમાબાદ કઈ નદી છે? તો કે પ્રવરા નદી. અને ક્યાં? તો કે મહારાષ્ટ્રની અંદર. પૂર્વમાં આપણને પૂછે તો કે પૂર્વમાં આલમગીરપુર છે. નદી કઈ છે? તો કે હિંડન નદી છે અને ઉત્તર પ્રદેશની અંદર. અને જો પશ્ચિમની અંદર પૂછે તો સુતકાંગડોર, દાસ્કર નદી અને બલુચિસ્તાનમાં. તો હવે આને યાદ કઈ રીતે રાખવું? તો સૌ પ્રથમ આપણે ઉત્તરમાં પૂછ્યું, તો ઉત્તરમાં તમારે શું યાદ રાખવાનું? તો કે માંડવા ઊંચા જ હોય. શું યાદ રાખવાનું? માંડવા કેવા હોય? તો કે ઊંચા જ હોય. તો માંડવા એટલે કે માંડા. પછી એના ઉપરથી આપણને બીજું પૂછ્યું છે મા ઉપરથી જે યાદ રાખવાનું છે, માંડવા ઉપરથી માંડા યાદ રાખવાનું છે. ત્યારબાદ ઉ એટલે કે ઉત્તરની અંદર, ચા એટલે કે ચેનાબ નદી અને જ એટલે કે જમ્મુ કાશ્મીર. તો આવી રીતે આની ટ્રીક છે કે માંડવા ઊંચા જ હોય છે. માંડવા ઊંચા એટલું યાદ રાખશો ને એટલે આપણને ખબર પડી જશે કે ઉત્તરની અંદર કયું છે? તો કે માંડા છે. ને કઈ નદી? ચેનાબ નદી. ત્યારબાદ છે પૂર્વની અંદર આપણને પૂછ્યું છે, તો શું યાદ રાખવાનું? કે ભીંડો પૂરેપૂરો ઉપર આલી દે. આપણે કહીએ ને કે ભીંડાને પૂરેપૂરો ઉપર આપી દે મને, એટલે કે ભીંડો એટલે કે હિંડન નદી, પૂરેપૂરો એટલે કે પૂર્વમાં, ઉપર એટલે કે યુપીની અંદર, અને આલી દે એટલે કે આલમગીરપુર. ત્યારબાદ છે દયમાબાદ. તો દયમાબાદ દક્ષિણ ઉપરથી ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે દય એટલે કે દયમાબાદ. અને છતાંય તમારે જો ટ્રીક યાદ રાખવી હોય તો શું યાદ રાખવાની? દે પરો. મારે નહીં જોતું. આપણી મારવાડી ભાષામાં એમ કહેવાય છે, કોઈકને કહીએ ને કે આપી દે, તો આપણે એ મારવાડી ભાષાની અંદર એવું કહેવાય છે. આપણે તો જસ્ટ યાદ રાખવાથી મતલબ છે કે આને દે પરો, મારે નહીં જોતું. તો દે પરો, દે એટલે કે દયમાબાદ, પરો એટલે કે પ્રવરા નદી, અને મારે નહીં જોતું એટલે કે મહારાષ્ટ્ર. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે પશ્ચિમ. તો પશ્ચિમની અંદર શું છે? તો કે સુતકાગડોર, દાસ્કર નદી અને કયું છે? તો કે બલુચિસ્તાન. તો શું યાદ રાખવાનું? કે કાગડો બાળકનો દાસ છે. શું યાદ રાખવાનું? કાગડો કોનો દાસ છે? તો બાળકનો દાસ છે. તો કાગડો એટલે કે સુતકાગડોર, પછી દાસ એટલે કે દાસક, અને બાળકનો એટલે કે બલુચિસ્તાન. તો હવે આની અંદર ટ્રીકો કઈ રીતે યાદ રાખવાની છે? કે ઉત્તરની અંદર શું? તો કે માંડવો ઊંચો છે, તો ઊંચો આવ્યો એટલે એના ઉપરથી ઉત્તરની અંદર તમને ખબર પડી જશે. ત્યારબાદ જે ભીંડો પૂરેપૂરો ઉપર આલી દે, એટલે એના ઉપરથી તમારે પૂરેપૂરો એટલે કે પૂરેપૂરો શબ્દ આવે એટલે પૂર્વ યાદ રાખવાનું છે. ત્યારબાદ દક્ષિણની અંદર દેપરો, જા મારે નહીં જોતું, તો દેપરો કે એટલે દે ઉપરથી દક્ષિણ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ છે કાગડો બાળકનો દાસ છે, તો એના ઉપરથી તમારે શું યાદ રાખવાનું છે? તો કે છેલ્લે એક વધ્યું એ પશ્ચિમની અંદર. તો હવે જો આપણને આ જે સિંધુ સભ્યતા છે એનો જો ઉત્તર દક્ષિણનો જો વિસ્તાર પૂછે તો કેટલો છે? 1400 કિલોમીટર. કેટલો વર્ગ કિલોમીટર છે? તો કે 1400. અને જે પૂર્વ પશ્ચિમનો પૂછે તો કેટલો છે? તો કે 1600. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજો એની અંદર ફેક્ટ શું છે? તો કે સિંધુ સભ્યતાની અંદર આપણને લિપિ તો મળી છે. કેવી મળી છે? સર્પિલાકાર લિપિ છે, પરંતુ એને હજુ સુધી ઉકેલાઈ શકી
નથી. આનો મતલબ કે લિપિ તો આપણને જોવા મળે છે, પરંતુ હજી કોઈ આવી રીતે ઉકેલી નથી શક્યા કે ખરેખર આ લિપિની અંદર શું લખેલું છે કે લિપિ શું દર્શાવે છે. જો લિપિ ઉકેલાઈ જાય તો હજુ પણ આપણને સિંધુ સભ્યતાની અંદર જે સાચા ફેક્ટ છે એ બધાને ખબર પડી જાય, હજુ પણ ખાસી માહિતી મળે એમ છે, પરંતુ લિપિ હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. તો સિંધુ સભ્યતાની જે લિપિ છે એને કયા કયા નામ આપવામાં આવે? તો કે ભાવચિત્રાત્મક લિપિ કહેવામાં આવે, અથવા તો ગૌમૂત્ર લિપિ પણ કહે છે, સર્પિલાકાર લિપિ પણ કહેવામાં આવે છે, બેસ્ટ્રોફેદમ લિપિ પણ કહે છે, અને પિક્ટોગ્રાફી રોફેલ એટલે કે અંગ્રેજીની અંદર નામ છે. તો પિક્ટોગ્રાફી પર લિપિ પણ એને કહેવામાં આવે છે. તો શું યાદ રાખવાનું છે? ભાવચિત્રાત્મક લિપિ, અથવા તો ગૌમૂત્ર લિપિ, અથવા તો સર્પિલાકાર, અથવા તો બેસ્ટ્રોફેદમ. તો પરીક્ષાની અંદર તો આ એક પ્રશ્ન પૂછાઈ ગયું છે કે જેનો આકાર જે છે કેવો છે? તો કે સર્પિલાકાર છે. વિધાન વાક્યની અંદર પૂછાઈ ગયેલ છે, PYQ છે. તો સર્પિલાકાર કે આ સાથે સાથે બીજી વસ્તુ ગૌમૂત્ર લિપિ, ભાવચિત્રાત્મક લિપિ, બેસ્ટ્રોફેદમ, આ પણ તમારે યાદ રાખવાનું છે. બીજું શું છે? તો કે આ જે લિપિ છે કઈ રીતે લખાય છે? તો કે જમણેથી ડાબે. આનો મતલબ કે આપણે કોઈ પણ લખવાનું શરૂઆત કરીએ તો આ બાજુથી આ રીતે કરીએ, આ દિશામાં. પરંતુ જે સિંધુ સભ્યતાની લિપિ છે કેવી રીતે લખેલી છે? તો ઊંધી લખેલી છે, એટલે કે જમણેથી શરૂઆત થઈ છે ડાબે, પછી અહીંથી પાછી ઉતરીને ડાબેથી જમણે, જમણેથી ડાબે, આવી રીતે સર્પિલાકાર છે. એટલે આવી રીતે એની રચના છે, એટલે એને સર્પિલાકાર કહેવામાં આવે. સિંધુ સભ્યતાનું નામકરણ કોને કર્યું? તો કોણ આવશે? જ્હોન માર્શલ. તો સિંધુ સભ્યતાનું નામકરણ કોને કર્યું? તો જ્હોન માર્શલે. ત્યારબાદ હવે આપણે જે આના ફેક્ટ હતા એ તો જોઈ લીધા. હવે આપણે આના પ્રમુખ સ્થાન જોવાના છે, અને આ પછી છેલ્લે આપણે સિંધુ સભ્યતાની અંદર જે લાક્ષણિકતાઓ અમુક છે એ પણ જોઈ લઈશું. તો પ્રમુખ સ્થાનની અંદર સૌપ્રથમ આપણે જોઈશું હડપ્પા, કારણ કે સૌપ્રથમ શોધ કોની થઈ હતી? તો હડપ્પાની. તો હડપ્પા ક્યાં આવેલું છે? તો કે પાકિસ્તાનની અંદર. વર્તમાન સાહિવાલ જે જિલ્લો છે પાકિસ્તાનની અંદર, તો આની અંદર આવેલું છે. આની શોધ કે તો 1921માં કોણે કરી હતી? દયારામ સાહનીએ કરી હતી. જો યાદ નહીં રહે તો જુઓ, દયારામ. હવે નામ ઉપર જ 21 આપેલા છે તમને, આ નામ ઉપર જ. તો આવી રીતે જ તમારે ટ્રીક બનાવી લેવાની કે 1921ની અંદર કઈ નદી છે? તો કે રાવી. જુઓ અહીંયા પણ 21 બને જ છે. રાવી નદીમાં પણ રા આવ્યું છે, દયારામમાં પણ રા છે, ને 1921. આ ત્રણે ત્રણ તમારા માટે એક જ જોડ બનાવવા માટે પૂરતા છે. તો આ શોર્ટ ટ્રીકો છે, આ રીતે જ હોય કે કોઈ પણ વસ્તુને યાદ કઈ રીતે રાખવી. તો હડપ્પાની અંદર કે તો સૌપ્રથમ ક્યાં આવેલું છે? પાકિસ્તાનની અંદર. ક્યારે શોધ થઈ? તો 1921માં. કોણે કરી? તો કે દયારામ સાહની. અને આપણે આમ કીધું હતું આગળ કે દયા કોણ ખાય? તો કે આપણા પપ્પા. તો હડપ્પા, આના ઉપરથી યાદ રાખવાનું દયારામ. નદી કે તો કઈ આવશે? રાવી નદી. પરંતુ હમણાં તાજેતરમાં જે પ્રશ્ન પૂછાઈ ગયો એની અંદર સિંધુ સભ્યતામાં એવો પ્રશ્ન પૂછ્યો કે હડપ્પા સભ્યતા, જે હડપ્પા જે સ્થળ મળ્યું છે એ રાવી નદીની કઈ બાજુ છે, એટલે કે કઈ દિશામાં છે? તો આ પણ એક થોડો ફેક્ટ જોઈ લેજો, કારણ કે પૂછાઈ ગયેલ છે. તો આ નદી કે તો કે આ કઈ નદી? તો કે રાવી નદીના ડાબા કિનારે મળી આવ્યું છે. ક્યાં? તો કે રાવી નદીના ડાબા કિનારે. આની અંદર કબ્રિસ્તાન પણ જોવા મળે છે. નગર કે તો કે ગ્રીડ પદ્ધતિથી બનાવવામાં આવેલ છે. એનો મતલબ કે કેટલા ભાગમાં વહેંચાયેલ છે? તો 2 ભાગમાં વહેંચાયેલ છે, પશ્ચિમ અને પૂર્વ. હવે પશ્ચિમની અંદર શું છે? દુર્ગ. દુર્ગ એટલે કે શું? તો કે કિલ્લો, એટલે કે કિલ્લાવાળા છે. તો કિલ્લાવાળાની અંદર આપણને ખબર છે ખાસ એમ કે જોવા જઈએ તો કોણ રહેતા હોય? તો કે રાજા મહારાજાઓ અથવા તો સૈન્ય જે બળ છે એ કઈ બાજુ રહેતું હોય? તો કે કિલ્લાવાળા વિસ્તારમાં. જ્યારે માત્ર સામાન્ય પ્રજા ક્યાં રહે? તો કે જે નોર્મલ જે નગર હોય, નાનકડા જે ઘર હોય એની અંદર સામાન્ય પ્રજા રહેતી હોય. તો આના જે અવશેષો છે એના ઉપરથી એવું જાણવા મળ્યું છે કે પશ્ચિમ અને પૂર્વ બે વિસ્તાર છે એની અંદર પૂર્વી વિભાગ જે છે ત્યાં સામાન્ય પ્રજા રહેતી હશે, અને પશ્ચિમ છે એની અંદર દુર્ગ એટલે કે કિલ્લાઓ મળી આવ્યા છે. તો ત્યાં કોણ રહેતા હશે? તો રાજા મહારાજાઓનું નિવાસસ્થાન હશે. તો હડપ્પા સભ્યતા કે તો જો હડપ્પા સભ્યતા નહીં પણ હડપ્પા નગર જે કંઈ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? તો કે 2 ભાગમાં. અને કઈ પદ્ધતિ? તો કે ગ્રીડ પદ્ધતિથી બનાવવામાં આવેલ. કબ્રસ્તાન કે તો પણ ક્યાંથી છે? તો કે હડપ્પાની અંદર. બીજા પણ અમુક ઘણી જગ્યાએથી મળી આવ્યા છે. હવે અપવાદ શું છે? તો કે ધોળાવીરા. અપવાદ ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે. આ પણ PYQ છે, મોસ્ટ IMP. ધોળાવીરા જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલ છે? તો 3 ભાગમાં. આમ જો જોવા જઈએ તો સિંધુ સભ્યતાના મોટા ભાગના નગરો કેમ તો 2 ભાગમાં જ વહેંચાયેલ છે, પરંતુ 2 અપવાદ છે. જો લોથલ પૂછે તો કેટલા ભાગમાં છે? તો 1 ભાગમાં છે. પરંતુ ધોળાવીરા પૂછે તો કેટલા ભાગમાં વહેંચાયેલ છે? 3 ભાગમાં છે. 2021ની અંદર યુનેસ્કોની 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને દરજ્જો મળેલ છે. ક્યારે? 2021માં ધોળાવીરાને યુનેસ્કોની 44મી હેરિટેજ સાઇટમાં દરજ્જો મળેલ છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે મોહેંજો-દડો.
મોહેંજો-દડોની અંદર શું યાદ રાખવાનું? સૌ પ્રથમ છે તો કે પાકિસ્તાનની અંદર આવેલું છે. ક્યાં? તો કે લારખાના પ્રાંત, વર્તમાનની અંદર લારખાના પ્રાંત. હવે એક ખાસ વસ્તુ શું યાદ રાખવાની તમારે કે ઘણી વખત આવું પૂછાય છે કે હડપ્પા ક્યાં આવેલું છે, મોહેંજો-દડો ક્યાં આવેલું છે, ચંદહુદડો ક્યાં આવેલું છે. તો આવી રીતે જ્યારે તમને પ્રશ્ન પૂછે તો સ્થળ યાદ રાખવા માટે શું કરવાનું? તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જેની પાસે દડો લગાવેલ છે, જેની પાસે દડો શબ્દ આવે તમામે તમામ ક્યાં આવશે? તો પાકિસ્તાનની અંદર. સિંધુ સભ્યતાની અંદર જેટલા સ્થળ છે એની અંદર દડો જેની પાસે શબ્દ લાગે એ બધા ક્યાં આવશે? તો કે પાકિસ્તાનની અંદર આવશે. એટલું યાદ રાખવાનું. હવે જો સિંધુ સભ્યતાનો સૌથી મોટો સ્થળ કે ભારતની અંદર કે ભારતની બહાર, જો કે તાજેતરમાં ભારતની અંદર નથી પરંતુ ક્યાં છે? તો પાકિસ્તાનની અંદર છે. એટલે જો સિંધુ સભ્યતાનો સૌથી મોટો સ્થળ કે તો કયું આવશે? મોહેંજો-દડો. પરંતુ ભારતની અંદર જો આપણને સૌથી મોટો સ્થળ પૂછે તો કયું આવશે? તો રાખીગઢી આવશે. તો મોહેંજો-દડો એ ભારતની અંદર સિંધુ સભ્યતાનો સૌથી મોટો સ્થળ પૂછે તો કયો આવશે? મોહેંજો-દડો. આનો અર્થ શું? તો કે મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. 1922ની અંદર રખલદાસ બેનર્જીએ એની શું કરી? તો કે આની જે શોધ કરી હતી. તો આપણે શું યાદ રાખવાનું કે આપણને કોઈ પણ કંઈ આપે તો આપણે સૌ પ્રથમ તમે જે કૃષ્ણ ભગવાન છે જે મોહન, તો મોહનને તમે રાખશો જ તમારા ઘરે, આપણને ખબર છે. તો મોહેંજો-દડો એટલે મોહનને ટ્રીક છે. શું છે? તો કે મોહનને રાખો. એટલે રખલદાસ બેનર્જી કે તો મોહેંજો-દડો. મોહેંજો-દડોની શોધ રખલદાસ બેનર્જીએ 1922ની અંદર કરી હતી. જ્યારે હડપ્પાની શોધ 1921માં કોણે કરી હતી? તો દયારામ સાહનીએ કરી હતી. બીજી હવે આની અંદર ફેક્ટ શું યાદ રાખવાના? તો કે મોહેંજો-દડોની અંદર સ્નાનાગાર અને અન્નભંડાર પણ મળી આવ્યા છે. નર્તકીની જે કાંસાની મૂર્તિ છે કઈ? તો કે કાંસ્ય પ્રતિમા જે છે એ પણ મળી આવી છે. આ સિવાય પશુપતિ મોહર પણ મળી આવી છે. અને નદી જો પૂછે તો કઈ નદી આવશે? તો કે સિંધુ નદી. તો મોહેંજો-દડોની અંદર નદી પૂછે તો સિંધુ આવશે. જ્યારે હડપ્પાની અંદર કઈ નદી છે? તો રાવી નદી છે. તમારે ખાસ હડપ્પા, મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા 4 તો તમારે ખાસ કરી જ લેવાના છે. એની અંદર જેટલી પણ માહિતી છે એ તમારે યાદ કરી લેવાની છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે કાલીબંગા. હવે કાલીબંગાનો અર્થ શું થાય છે? તો કે કાળા રંગની બંગડી. કાલીબંગાનો અર્થ જ થાય છે કાળા રંગની બંગડી. ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનની અંદર. કઈ નદી છે? તો કે ઘગ્ગર નદી. ખેડેલા ખેતરના અવશેષો જો પૂછે, પ્રશ્ન અહીંથી આ નીકળે છે કે ખેડેલા, આ પણ PYQ છે, ધ્યાન રાખજો. ખેડેલા ખેતરોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો કાલીબંગનમાંથી. અને આની અંદર યુગલ શબ મળ્યું છે. એટલે કે જે યુગલ જે હોય પુરુષ અને મહિલાનું જે યુગલ એનું શબ પણ સાથે મળ્યું છે. આ સિવાય લાકડાની ગટરો, આ પણ એક ફેક્ટ છે. લાકડાની ગટરો ક્યાં જોવા મળે છે? તો કાલીબંગાની અંદર. અને આની શોધ કરનાર કોણ છે? તો કે અમલાનર ઘોષ, BK થાપર અને BB લાલ. જો કે આની તો જરૂર આટલી નથી, યાદ રાખશો ને કદાચ નરે પણ એકવાર જોઈ લેજો, છતાં કદાચ પૂછાઈ જાય તો. બાકી એટલી જરૂર નથી. પણ આની અંદર જે ફેક્ટ છે એ તમારે યાદ રાખવાના છે. આનો અર્થ ક્યાં આવેલું છે? રાજસ્થાન. નદી ખાસ યાદ રાખવાની છે. કઈ છે? તો કે ઘગ્ગર નદી. અને ખેડેલા ખેતરોના અવશેષો પૂછે તો ક્યાં આવશે? કાલીબંગનની અંદર. આ સિવાય ચોથા નંબરે છે ચંદહુદડો. હવે ચંદહુદડોની અંદર તમારે શું યાદ રાખવાનું? આપણે કીધું હતું કે જેની પાસે દડો લાગે એ ક્યાં આવેલા હશે? તો કે પાકિસ્તાનની અંદર. મણકા બનાવવાની જો ફેક્ટરી પૂછે તો ક્યાં આવેલી છે? તો કે ચંદહુદડો. આ સિવાય મણકા બનાવવાની ફેક્ટરી ફરી ક્યાં આવેલી છે? તો કે લોથલની અંદર પણ આવેલ છે. તો મણકા બનાવવાની ફેક્ટરી આવેલ છે. લિપસ્ટિક, આ મહિલાઓએ ખાસ યાદ રાખવાનું છે. લિપસ્ટિક ક્યાંથી મળી આવી છે? તો કે ચંદહુદડોમાંથી મળી આવી છે. અને બીજો એનો એક ફેક્ટ શું છે? તો કે આની અંદર દુર્ગ એટલે કે કિલ્લાના અવશેષો મળતા નથી. તો દુર્ગ પણ નથી. ચંદહુદડોની અંદર પૂછે તો કે દુર્ગ બનાવવામાં આવેલ નથી. બીજું કે ચંદહુદડોમાં બલિ પ્રથા પણ પ્રખ્યાત છે. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો પાકિસ્તાનની અંદર આવેલ છે મણકા બનાવવાની ફેક્ટરી, લિપસ્ટિક, અને આની અંદર દુર્ગ નથી અને બલિ પ્રથા પણ જોવા મળે છે. ક્યાં? તો કે ચંદહુદડોની અંદર અવશેષો મળી આવ્યા છે. આ સિવાય પછી જોવાનું છે કે લોથલ. લોથલની અંદર શું? તો કે સૌ પ્રથમ તો નગર કેટલા ભાગમાં વહેંચાયેલ છે? તો કે એક ભાગમાં. ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. આજથી ખાસા ટાઈમ પહેલાં, લગભગ 10 વર્ષ પહેલાં, આમ જોવા જઈએ તો 6ઠા 7મામાં જ્યારે ભણતા એ વખતે સર એક પ્રશ્ન પૂછતા કે લોથલ ક્યાં આવેલું છે? તો બોલતા એમ કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. પણ એ વખતે ખબર ન હતી એમ કે લોથલ ખરેખર શું છે. હવે ખબર પડી કે આ લોથલ શું છે. તો શું છે? તો કે હડપ્પા સભ્યતાનું એક શહેર છે. તો આ પણ યાદ રાખજો કે અમુક વસ્તુ આપણને નાનપણથી ખબર હોય પણ ખરેખર કેમ પૂછાતું હોય ખબર ન હોય. તો આ જે લોથલ છે તો કે ગુજરાત એટલે કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આવેલ છે.
આની અંદર પોર્ટ એટલે કે ડોકયાર્ડ જે કહેવામાં આવે આપણે બંદર કહીએ છીએ, એ બંદર મુખ્ય કે બંદરના અવશેષો ક્યાંથી મળ્યા છે તો કે લોથલની અંદરથી મળ્યા છે. તો આની અંદરથી જો ફેક્ટ સૌથી વધુ પ્રશ્ન પૂછાતો હોય તો કયો પૂછાય છે? બંદરોના અવશેષ ક્યાં મળે છે મુખ્ય તો કે લોથલની અંદર. આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય, મહત્વનું નહીં પણ મુખ્ય કેન્દ્ર જો કોઈને કહેવામાં આવે તો કયું હતું તો કે લોથલ. જો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર થતા હોય જે જળમાર્ગેથી જે કહેવામાં આવે તો એના માટે મુખ્ય બંદર કયું હતું તો લોથલ હતું. ત્યારબાદ મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. અગ્નિકુંડ પૂછે તો અગ્નિકુંડ પણ અહીંથી મળી આવ્યા છે. ક્યાંથી તો કે લોથલની અંદરથી. આ સિવાય એક ફરીથી એક બાબત નોટ કરી લેજો જો તમે નોટ કરતા હો તો, કે કાલીબંગાની અંદરથી પણ અગ્નિકુંડના અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદ છે તોલ માપના સાધનો. તો તોલ માપના સાધનો પણ ક્યાંથી મળ્યા છે તો કે લોથલની અંદરથી. અને યુગલની જોડિયા કબરો એ પણ ક્યાંથી મળી છે તો આપણને લોથલની અંદરથી મળી છે. તો ઘણી વસ્તુ એવી હશે કે જે એક નહીં પણ બે ત્રણ જગ્યાએથી, કેમ કે એ બધા હડપ્પા એ સમયની જે સભ્યતા છે તો સ્વાભાવિક છે કે એકની એક વસ્તુ દરેક ઘણી જગ્યાએ જોવા મળતી હોય. તો મણકા બનાવવાની ફેક્ટરી છે, અગ્નિકુંડ છે, તોલ માપના સાધનો છે, ક્યાં આવશે તો લોથલ. તો લોથલની અંદર તમારે આટલી બાબત ખાસ તમારે તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ છે સુરકોટડા. તો સુરકોટડા પણ ક્યાં આવેલું છે તો કે ગુજરાત. તમે ભારતની અંદર એક હડપ્પા, ભારતની જો સભ્યતા એટલે કે ડાયરેક્ટ આપણને સિંધુ ખીણની સભ્યતા પૂછે તો એની અંદર તમારે હડપ્પા શહેર, મોહેજો દડો, ત્યારબાદ જે હરિયાણાનું જે રાખીગઢી છે એ, આ 2-3 એક, અને ગુજરાતની અંદર જેટલા પણ છે ગુજરાતમાં તમારે ખાસ કરી લેવાના છે. તો સુરકોટડા ક્યાં આવેલું છે તો કે ગુજરાતમાં. હવે એની અંદર એક જ ફેક્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. શું તો કે ઘોડાના હાડકાના અવશેષ. આ પ્રશ્ન પૂછાય છે, આ PYQ છે. ઘોડાના હાડકાના અવશેષો કે ક્યાંથી મળી આવ્યા છે તો સુરકોટડામાંથી. ત્યારબાદ છે રાખીગઢી. ક્યાં આવેલું છે તો કે HR એટલે કે હરિયાણાની અંદર. HR એટલે કે ક્યાંથી તો કે હરિયાણાની અંદરથી. હડપ્પાનો સંગ્રહાલય એટલે કે હડપ્પાનો સંગ્રહાલય તાજેતરમાં કે તો ક્યાં છે તો કે રાખીગઢીની અંદર હવે બનાવવામાં આવ્યો છે. અને એમ ગણીએ તો કરંટનો જ પ્રશ્ન છે કે હડપ્પાનું સંગ્રહાલય હવે ક્યાં બનવા જઈ રહ્યો છે તો રાખીગઢીની અંદર સૌથી મોટો સંગ્રહાલય બનશે. ભારતમાં હડપ્પાનો સૌથી મોટો જો સ્થળ પૂછે તો કયું આવશે? રાખીગઢી આવશે. ત્યારબાદ છે બાનાવલી એટલે અથવા તો બનવાલી. અમુક જગ્યાએ બનવાલી પણ કહે છે અને બાનાવલી પણ કહે છે. તો એ સ્થળ ક્યાં આવેલું છે તો એ પણ હરિયાણાની અંદર આવેલું છે. માટીના હળ પૂછે તો એ ક્યાં આવેલા છે તો કે ક્યાંથી મળી આવ્યા છે? બનવાલીની અંદરથી. અને આની અંદર ગટર આયોજન જોવા મળતું નથી, એ પણ ખાસ ધ્યાન રાખજો. બનવાલીની અંદર ગટર આયોજન જોવા મળતું નથી. ત્યારબાદ છે રોપડ. તો રોપડ કે તો ક્યાં આવેલું છે તો કે પંજાબની અંદર આવેલું છે. કઈ નદી છે તો કે સતલુજ નદી. માનવ સાથે કૂતરાઓને પણ દફનાવવામાં આવતા, એટલે કે માનવ સાથે કૂતરો દફનાવવામાં આવેલો હોય એવો અવશેષ ક્યાંથી મળ્યો છે તો કે કબર કઈ જગ્યાએ મળી છે તો કે રોપડમાંથી મળી છે. ક્યાં આવેલું છે તો કે રોપડ, પંજાબ. હવે આની અંદર પણ રોપડ, પંજાબ આવી રીતે તમારે યાદ રાખવાનું છે. કઈ નદી છે તો કે સતલુજ નદી. ત્યારબાદ 10મા નંબરે છે રંગપુર. રંગપુર ક્યાં આવેલું છે તો એ પણ ક્યાં આવેલું છે તો ગુજરાતની અંદર આવેલું છે. ચોખાના સાક્ષ ક્યાંથી એટલે કે ચોખાના જે નમૂના છે ક્યાંથી મળ્યા છે તો રંગપુરની અંદરથી. જવ અને ઘઉં ત્યાંની મુખ્ય ફસલ હતી, એટલે કે જવ અને ઘઉં ત્યાંની મુખ્ય ફસલો એવા પણ અવશેષો મળ્યા છે. ક્યાંથી તો કે રંગપુરમાંથી. ત્યારબાદ છે ધોળાવીરા. તો કે ધોળાવીરા જે છે ત્રિસ્તરીય નગર વ્યવસ્થા છે. જો આપણે આગળ અપવાદ જોયું તો કે કેટલા સ્તરીય, બીજા બધા સ્થળો પૂછે તો કે 2 સ્તરમાં છે, પરંતુ ધોળાવીરા કે તો કેવી છે? ત્રિસ્તરીય નગર વ્યવસ્થા છે. 7 અક્ષરોવાળો સાઇનબોર્ડ. આ પણ ખાસ ધ્યાને રાખજો. ધોળાવીરાની અંદર જેટલી પણ બાબતો છે ખાસ ધ્યાને રાખજો. ત્રિસ્તરીય નગર રચના છે. 7 અક્ષરોવાળું સાઇનબોર્ડ મળી આવ્યું છે. જળ સંચય અને નિકાસ પ્રણાલી. જોજો, જળ સંચય અને નિકાસ પ્રણાલી મુખ્ય ક્યાં જોવા મળે છે તો ધોળાવીરાની અંદર. અને વેપાર માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર કે છે તો પણ કયું આવશે? ધોળાવીરા આવશે. 2021ની અંદર યુનેસ્કોમાં 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને દરજ્જો મળેલ છે. ક્યારે તો કે વર્ષ 2021ની અંદર યુનેસ્કોની 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને દરજ્જો મળેલ છે. આની અંદર રમકડા અને દાગીનાના અવશેષો પણ મળી આવ્યા છે. ક્યાંથી તો કે ધોળાવીરાથી. તો આટલી પણ બાબત તમારે ખાસ ધ્યાને રાખવાની છે. હવે પછી આપણે શું જોઈશું તો કે સિંધુ ઘાટી સભ્યતાની અંદર જેટલા પણ અમુક એની જે માન્યતાઓ હતી, એની જે લાક્ષણિકતાઓ હતી અને અમુક જે ફેક્ટ છે એ પણ આપણે જોઈ લઈશું. તો સૌપ્રથમ છે સિક્કા અથવા તો મોર કહો કે મુદ્રા કહો.
આ ત્રણ જે સિક્કા કે મહોર કે જે મુદ્રાઓ મળી છે એ કોની અંદરથી બનાવવામાં આવતી? તો કે શેલખડીમાંથી. શું છે? એક જાતનું પથ્થર છે. એ શેલખડી જે છે ધાતુ પથ્થર છે એની અંદરથી સિક્કા, મહોર કે મુદ્રાઓ બનાવવામાં આવતી અને એના ઉપર એક શીંગી પશુની આકૃતિ જોવા મળે છે. એટલે કે એક શીંગડાવાળો જે પશુ છે એની આકૃતિ હડપ્પા સભ્યતાની જે મહોરો છે એના ઉપર જોવા મળે છે. તો પ્રખ્યાત પશુ કે તો કયા આવશે? એક શીંગી આવશે. એક શીંગી ગેંડો, જે એક શીંગી પશુ જે કહેવામાં આવે એ ગેંડો જ નહીં પરંતુ એવો એક પશુ હતો સાબર કે હરણ જેવો. તો એક શીંગી પશુની આકૃતિ જોવા મળે છે. અને જો પવિત્ર પશુ જો પૂછે તો કયું આવશે? તો કે ખૂંદવાળો બળદ આવશે. હવે લક્ષણો આપણે થોડા આગળ જોઈશું એ પહેલાં અમુક ફેક્ટ જોઈ લઈએ. જો આની સમકાલીન સભ્યતા કઈ હતી? એટલે કે આપણે ભારતની અંદર એ સમયના ભારતની અંદર જે સિંધુ ઘાટી સભ્યતા જ્યારે વિકાસ પામી એ સમયે, તો એ સમયની જે સમકાલીન સભ્યતા હતી એની અંદર કયા કયા દેશમાં? તો કે સૌપ્રથમ જો આપણે જ્યારે ભારતની અંદર સિંધુ સભ્યતા હતી તો એ સમય વિશ્વના બીજા દેશોની અંદર પણ આવીને આવી સભ્યતા વિકાસ પામી હતી. તો નાઇલ નદી ઉપર જો આપણને કહે તો કઈ આવશે? મિશ્ર. એટલે કે નાઇલ નદી ઉપર મિશ્ર સભ્યતા જે મિશ્રની અંદર હતી. પછી ત્યારબાદ દજલા ફરાત નદી ઉપર મેસોપોટેમિયા, એટલે કે ત્યાં પણ આ પ્રકારની સભ્યતા જોવા મળતી. અને વાંગો નદી જે ચીનની અંદર આવેલી છે એટલે કે ચીનમાં પણ આવી સભ્યતા જોવા મળતી હતી. તો કઈ જગ્યાએ? તો કે મિશ્ર, મેસોપોટેમિયા અને ચીનમાં એ સમય આવી જે સિંધુકાલીન જે સભ્યતા છે આવી સભ્યતા ત્યાં પણ જોવા મળતી. હવે મેસોપોટેમિયાની અંદર એક મહેલુઆ શબ્દ જોવા મળે છે. મેસોપોટેમિયાની જે મહોરો છે કાના જે આપણને અવશેષો મળ્યા છે તો એની અંદર જે મેલુહા શબ્દો છે એ કોના માટે વપરાયેલો છે? તો કે સિંધુ સભ્યતા માટે. તો આ પણ ફેક્ટ છે અને આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો મેલુહા શબ્દ કોના માટે વપરાયેલ છે? તો સિંધુ સભ્યતા માટે. ત્યારબાદ જે પિગટ છે એ સમયના જે અમુક અવશેષ જે મળ્યા છે એના ઉપરથી, તો એ સમય એણે રાજધાની બનાવી હતી. કોને? તો કે હડપ્પા અને મોહેંજો-દડોને. જુઓ, હવે આવું ફેક્ટ તો આપણે ચોખ્ખું ન કહી શકીએ કે હડપ્પા અને મોહેંજો-દડો, પરંતુ એ સમયના જે નગરોના અવશેષો જે મળ્યા છે અને જે એ સમયની સભ્યતા હતી એ પ્રમાણે એ ઉપરથી ઇતિહાસકારોએ અનુમાન લગાવ્યું છે કે જે હડપ્પા અને મોહેંજો-દડો જે છે એ સિંધુ સભ્યતાના મુખ્ય નગરો એટલે કે એના મહત્ત્વના નગરો રહ્યા હશે, કેન્દ્ર સ્થાને રહ્યા હશે. એના માટે કરીને આ બંનેને એ સમય રાજધાની બનાવી હશે. તો પિગટ જે છે એને હડપ્પા અને મોહેંજો-દડો બંનેને રાજધાની બનાવેલ. ત્યારબાદ શું હતું? તો કે માતૃપ્રધાન વ્યવસ્થા હતી. એટલે કે એ વખતે શું હતી? તો કે મહિલાઓની પૂજા એટલે કે માતૃદેવીની પૂજા કરવામાં આવતી. એટલે જેને ઉર્વરતા એટલે કે ફળદ્રુપતાના દેવી કહેવામાં આવતા. અને આ સિવાય પશુપતિનાથની પણ પૂજા કરવામાં આવતી. હવે પશુપતિનાથ કોણ હતા? તો કે એક શિવ જેવા કોઈ જોવા મળે છે કે જે મુદ્રામાં જે બેઠા છે અને 3 મુખ છે, પુરુષના 3 મુખ છે અને એની આજુબાજુ અમુક પશુઓ પણ ચિતરેલા છે. તો આવી રીતે જે પશુપતિનાથ એને નામ આપેલું છે અને એની પણ પૂજા કરતા જે ભગવાન શિવ આજના સમયમાં જે ભગવાન શિવ કહેવામાં આવે છે. એ સમયનો જો પવિત્ર પશુ પૂછે તો કયો આવશે? ખૂંદવાળો બળદ. અને પવિત્ર ચિહ્ન પૂછે તો કયું આવશે? સ્વસ્તિક. એટલે કે જે આજે આપણે દોરીએ છીએ ને આવી રીતે જે, તો આ જે સ્વસ્તિક છે એ શું છે? તો કે આજે એ વખતનું ધર્મનું પ્રતીક હતું. તો પવિત્ર ચિહ્ન કોને? તો કે સ્વસ્તિક. પણ કોના માટે? તો કે સૂર્ય પૂજા માટે. તો એ લોકો સૂર્યની પૂજા કરતા, પરંતુ એના માટે ચિહ્ન કયો વાપરતા? તો કે સાથીઓ જે આપણે કહીએ છીએ સ્વસ્તિક, આવો ચિહ્ન વાપરતા. પવિત્ર વૃક્ષ પૂછે તો કયું આવશે? પીપળો આવશે. તો એ સમયનો પવિત્ર વૃક્ષ પીપળો છે. પવિત્ર પશુ કે તો ખૂંદવાળો બળદ. અને પવિત્ર ચિહ્ન કે તો કયો આવશે? સ્વસ્તિક આવશે. સમાજમાં મોટે ભાગે કેવા લોકો હતા? તો કે દ્રવિડ લોકો હતા. તેઓ લોકો ખોરાકમાં શું? તો કે મિશ્રાહારી હતા. કોઈ શાકાહારી પણ લેતા અને માંસાહારી પણ કરતા. ત્યારબાદ જે કપડાં કહેવા? તો કે સૂતરાઉ અથવા તો ઊનના કપડાં પહેરતા. મનોરંજન માટે કે તો શતરંજ, પાસા અને પ્રાણી દોડ જેવી પ્રવૃત્તિઓ થતી. ત્યારબાદ કપાસની શોધ, આ ખાસ ફેક્ટ છે, આ પણ જોઈ લેજો. કપાસની જો શોધ કે તો કપાસની શોધ ક્યારે થઈ હતી? તો કે સિંધુ ઘાટી સભ્યતાની અંદર કે તો કપાસની શોધ થઈ હતી. ત્યારબાદ જો કહેવામાં આવે તો કે ઘોડાથી એ લોકો શું હતા? તો કે અજાણ હતા. તો ઘોડાથી એ લોકો જુઓ, હવે ઘણા જણનો પ્રશ્ન એમ હતો કે આમ જો કહેવા જઈએ તો આપણને ઘોડાના અવશેષો મળ્યા છે, ઘોડાના હાડકાના અવશેષો જે સુરકોટડામાંથી મળ્યા છે, તો એ કેવી રીતે મળ્યા? પરંતુ આપણે NCERT અને GCERT પ્રમાણે જે ફેક્ટ છે એ જોઈએ છીએ તો કે એ એવું પણ કહે છે કે ઘોડાના અવશેષો મળ્યા છે, જે હાડકાના અવશેષો, પરંતુ સાથે સાથે એવું પણ એ લોકોએ કીધું છે કે ઘોડાથી એ લોકો કેવા હતા? તો કે અજાણ હતા. અને આ સિવાય એક ફેક્ટ ફરીથી તમારે યાદ રાખવાનો છે કે ગુજરાતના લોકો શું પાળતા? તો કે હાથી પાળતા એ સમય. પુનઃજન્મમાં લોકો વિશ્વાસ કરતા, કારણ કે એ કઈ રીતે ખબર પડી? તો કે
ઘણી જગ્યાએ આપણને જે લોકોની જે કબરો ખોદી છે એની અંદર દાગીના અને બીજી જે અમુક વસ્તુઓ પણ સાથે દફનાવેલી જોવા મળી છે. તો એના ઉપરથી અનુમાન લગાવ્યું છે કે જે પુનઃજન્મમાં એ લોકો વિશ્વાસ કરતા હશે. ત્યારબાદ તાવીજ પણ જોવા મળ્યા છે. તે કોના માટે હશે? તો કે એ લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ કરતા હશે એટલે આને દૂર કરવા માટે કરીને તાવીજ પણ વાપરતા. હવે આની અંદર લાક્ષણિકતાઓ સૌ પ્રથમ હવે આ લાક્ષણિકતાઓ તમારે ખાસ ધ્યાને રાખવાની છે, જે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે કામ આવશે. પ્રિલિમ્સની અંદર ક્યારે કે જ્યારે આપણને વિધાનોવાળા પ્રશ્ન પૂછે તો એની અંદર લાક્ષણિકતાઓ ખૂબ જરૂરી છે. તો સૌ પ્રથમ શું? તો કે નગરો ચારે બાજુથી કિલ્લાથી ઘેરાયેલા હતા. સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા હતી. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. આયોજકબદ્ધ નગર વ્યવસ્થા અને મકાન વ્યવસ્થા હતી. મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર ખુલવાના બદલે અંદરની તરફ ખુલતા હતા. આનો મતલબ કે જ્યાં મુખ્ય રસ્તો છે તો આની અંદર જે આવી રીતે રસ્તાઓ પડતા, તો આવી રીતે જે રસ્તાઓ છે તો આ રસ્તાઓની બહાર આવી રીતે અહીં આ બાજુ છે, અહીંયા એમના જે દ્વાર છે અહીંયા ખુલતા, મુખ્ય રસ્તા ઉપર ખુલતા નહીં. શહેરના બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો, બંને એકબીજાને ક્યાં કાઢતા? તો કે કાટખૂણે. તો કે બંને રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, એટલે કે શહેરના આ રીતે રાજમાર્ગો બનાવેલા હતા. બંને આવી રીતે કાટખૂણે એકબીજાને કાપતા. ત્યારબાદ જે સમગ્ર નગર એક ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાયેલ હતો. આવી રીતે આની જો આમ કહેવા જઈએ કે સુવ્યવસ્થિત જો નગર વ્યવસ્થા જોવી હોય તો આજ કરતાં પણ એ સમયની જે નગર વ્યવસ્થા છે એકદમ આનો જે એમની જે પદ્ધતિ છે, એમનો જે નકશો છે અને એમની જે વ્યવસ્થા છે એ ખરેખર એક લાજવાબ હતી. જે ઇતિહાસકારો જે પ્રમાણે જણાવ્યું છે એ મુજબ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. વિદેશ વેપાર સાથે પણ સંબંધિત હતા. એ કેવી રીતે ખબર પડે? તો કે આપણને લોથલમાં અને મેસોપોટામિયામાં જે લોથલની અંદર મેસોપોટામિયા અને બીજા જે દેશો છે તો એની મોહરો અને અમુક વસ્તુ જે મળી છે એના ઉપરથી અનુમાન લગાવ્યું છે કે એ વખતે આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. કઈ જગ્યાએ? તો કે લોથલ બંદરેથી. ત્યારબાદ છે શાસન વ્યવસ્થા. કેવી હતી? તો કે માતૃપ્રધાન હતી. અનાજ ભરવાના કોઠારોની પણ વ્યવસ્થા હતી. દરેક ઘરમાં એક ખાળ કૂવો મળી આવ્યો છે. દરેક ઘરમાં એક ખાળ કૂવો પણ હતો. બજાર પ્રણાલી મજબૂત હતી અને વિનિમય પ્રથા પણ જોવા મળતી હતી. આ સભ્યતા વર્ગમાં વિભાજિત હતી, નહીં કે વર્ણ. એટલે ખાસ ધ્યાન રાખજો. એક બીજો પણ એક વસ્તુ તમે નોટ કરી લેજો કે સિંધુ સભ્યતાની અંદર વર્ણ વ્યવસ્થા જોવા મળતી નથી. ખાસ ધ્યાન રાખજો. તો એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર જેવી જે વ્યવસ્થાઓ જે હતી તો એ પણ જોવા મળતી નહીં. કારણ કે સિંધુ સભ્યતાની અંદર ખાસ કઈ હતી? તો કે માતૃપ્રધાન વ્યવસ્થા હતી. એટલે આવી રીતે કોઈ વર્ણમાં વિભાજિત નહોતો, પરંતુ વર્ગમાં વિભાજિત હતો. કે જેવી રીતે લુહાર, કુંભાર જે રીતે પોતાના વ્યવસાયો કરતા ને જે રીતે કળા હતી એ પ્રમાણે લોકોની અંદર આવડત હતી એ પ્રમાણેનું એ લોકો વ્યવસાય કરતા હતા. તો હડપ્પા સભ્યતા જો પૂછે તો કે વર્ણમાં નહીં પરંતુ વર્ગમાં વિભાજિત હતી. આ સિવાય એ લોકો પ્રકૃતિની પૂજા કરતા હતા. તો કે પ્રકૃતિ પૂજક હતા. તો કેવી રીતે? તો કે લોકો જે પર્વતો, નદીઓ, તળાવો કે પછી જે વૃક્ષો હોય એની પૂજા કરતા. એ આપણને કઈ રીતે ખબર પડે? તો કે જે પીપળાનો વૃક્ષ છે એ મળ્યું. પછી ત્યારબાદ ઉર્વરકા એ જે ફળદ્રુપતાની જે દેવી છે એની પૂજા, એટલે કે માતૃપ્રધાન વ્યવસ્થા હતી. તો માતૃદેવીની મૂર્તિ જે મળી આવે છે એના ઉપરથી. તો હવે જો સિંધુ સભ્યતાની અંદર કેવું છે કે જેટલા પણ આપણને જે ફેક્ટ મળ્યા છે, હવે એની અંદર ફેક્ટ કેવા? તો કે ઘોડાના હાડકાના અવશેષો કે પછી અમુક જે અવશેષો મળી આવ્યા છે તો એ તો આપણે કહી શકીએ. પણ આ સિવાય જે લોકોએ કીધું છે અમુક લાક્ષણિકતાઓ જણાવી છે ને કે માતૃપ્રધાન વ્યવસ્થા હતી, કે એ લોકો આનાથી અજાણ હતા કે ટોટલી. તો એ દરેક વસ્તુ કે સાચી જો એવું ન હોય, પરંતુ ઇતિહાસકારો એક અનુમાન લગાવેલ છે. એટલે તમે જોજો કે ઇતિહાસની અંદર જેટલી પણ સાલો દર્શાવવામાં આવી છે, જે પ્રાચીન ઇતિહાસની અંદર સિંધુ સભ્યતા છે કે તો એની અંદર આગળ લગભગ શબ્દ વાપરેલ છે. એ લગભગ શબ્દ કેમ વાપરેલ છે? કે કોઈ પણ વસ્તુ આમાં શ્યોર હોય નહીં. કારણ કે આ એક વસ્તુ છે કે કોઈ એ ટાઈમે કોઈ જોવા તો ગયું નહોતું, કે પછી સિંધુ સભ્યતાને કોઈ ગ્રંથોની અંદર કે આવી રીતે કોઈ લખીને તો મૂકીને ગયું નથી. પરંતુ આ લોકોએ જે શોધ કરી છે કે આપણને જ્યારે જોવા મળ્યું કે 1921ની અંદર સૌ પ્રથમ આપણને સ્થળ જ જોવા મળ્યું છે. કયું? તો કે જે હડપ્પા સ્થળ છે એ ક્યારે આપણને મળ્યું? હડપ્પા તો કે 1921ની અંદર. તો 1921ની અંદર તો આપણને આ સ્થળ જ શોધાયું છે. તો એ ઉપરથી લોકોએ શું કરેલું છે? તો કે ઇતિહાસકારોએ અનુમાનો કરેલા છે કે આવી રીતની કંઈક સભ્યતા હશે.
તો હડપ્પા સભ્યતાની અંદર તમારે એટલી વાતો જ યાદ રાખવાની છે. આ સિવાય વિશેષ જો તમને ક્યાંકથી કોઈ ફેક્ટ મળે તો આની અંદર ઉમેરી લેજો, બાકી એટલું ઇનફ છે પોલીસ માટે. તો આને વારંવાર રિવાઇઝ કરી અને પોતાની નોટની અંદર ઉતારી દો. અને મિત્રો કહેતા હોય કે નોટ કઈ રીતે બનાવી, નોટ્સ કઈ રીતે બનાવી, તો બસ આ રીતે જ કે જે તમારે પરીક્ષાની અંદર જ્યારે એન્ડ ટાઈમની અંદર જ્યારે વાંચવાનું હોય તો કે સિંધુ સભ્યતાની અંદર એટલા ફેક્ટ વાંચો એટલે તમારે ક્લિયર થઈ જાય. તો સિંધુ સભ્યતાની અંદર બસ આટલું જ તમારે જોવાનું છે. આઈ હોપ કે તમને દરેકને આ લેક્ચર સમજાયું હશે, દરેક બાબત ખૂબ જ ધ્યાને અને સમજણ પડી હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને એ લોકોને પણ આનો લાભ થાય. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.